શ્રીમન્નૂતન નિર્દાભતનવે શ્રી માધુરી મૂર્તયે ત્વંગતંગતરંગ સંગીવૃતયે સંચતે ચલતે વાસસે નાનાહાર મનોહરાય હરયે યષ્ટ્યાલસતે પાણયે તસ્મૈ શ્રી ગુરવે ભવાય સહજાનંદાય વંદામહે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામિને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ છે 8/1/2023 રવિવાર છે. શિક્ષાપત્રી ભાષ્યની આપણે કથા સાંભળીએ છીએ. શ્રીજી મહારાજે અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો એવી આજ્ઞા કરી. નામ જપનો કેટલો મહિમા છે એના વિશે ગઈકાલે આપણે કથા સાંભળતા હતા. જે સ્વામિનારાયણ નામ લેશે એના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાયને સર્વોપરિયાજ ગણાય એક. ભગવાનના નામ શ્રુતિમાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં, વેદમાં અનેક છે.
પણ સ્વામિનારાયણ નામ એક એવું નામ છે બધાય પાપને બાળી દે. માટે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા ભગવાનનું સ્મરણ કરવું. કોઈ રસ્તા ઉપર મળે તો એને હાથ જોડીને જય સ્વામિનારાયણ. એ બાને એને સ્વામિનારાયણનું નામ સંભળાય અને આપણે પણ નામ લેવાય. બીજી ક્યાં કાંઈ ઓળખાણ હતી આપણે? ભગવાનની શરણાગતિ સ્વીકારી, ભગવાનના શરણે થયા, ભગવાનની કંઠી બાંધી, તિલક ચાંદલો, બસ આ આપણી ઓળખાણ. બાકી હાથ પેઢીએ હું તક લાગે છે? 10 પેઢીએ સ્વામિનારાયણનો સંબંધ થયો, એનું સ્મરણ બધાય પાપને બાળી દે છે. સર્વોપરી નામ આ એક નામ છે. એટલો મહિમા આમાં ગ્રંથમાં લખ્યો છે. જો સ્વામિનારાયણ એક વાર, સ્વામિનારાયણ એક વાર, રટે બીજા નામ રટ્યા હજાર, રટે બીજા નામ રટ્યા હજાર, રટે બીજા નામ રટ્યા હજાર, રટે બીજા નામ રટ્યા હજાર. જો સ્વામિનારાયણ એક વાર, સ્વામિનારાયણ એક વાર, જો સ્વામિનારાયણ એક વાર, જો સ્વામિનારાયણ એક વાર, રટે બીજા નામ રટ્યા હજાર, રટે બીજા નામ રટ્યા હજાર. જય પાથકી જય ફળ થાય તેનું, વ્યાધકી જે ફળ થાય તેનું, કરી શકે કોણ વર્ણન એનું, કરી શકે કોણ વર્ણન એનું. ઓ ષડક્ષરી મંત્ર મહાસમર્થ, ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. સુખી કરે સંકટ સર્વ કાપે, સુખી કરે સંકટ સર્વ કાપે, સુખી કરે સંકટ સર્વ કાપે, સુખી કરે સંકટ સર્વ કાપે. અંતે વળી અક્ષરધામ આપે, અંતે વળી અક્ષરધામ આપે. જો અંત કાળે શ્રવણે સુણાય, અંતકાળે શ્રવણે સુણાય. પાપી ઘણો તે પણ મોક્ષ થાય, પાપી ગણો તે પણ મોક્ષ થાય. તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. ષડક્ષરો છે ષટ શાસ્ત્ર સાર, ષડક્ષરો છે ષટ શાસ્ત્ર સાર. તે તો ઉતારે ભવ સિંધુ પાર, ઉતારે ભવ સિંધુ પાર. છએ ઋતુમાં દિવસે નિશાયે, ઋતુમાં દિવસે નિશાયે, સર્વ ક્રિયામાં સમરો સદાયે, સર્વ ક્રિયામાં સમરો સદાયે. જે સ્વામિનારાયણ નામ લેશે, સ્વામિનારાયણ નામ લેશે, તેનો
તેના બધા પાતક બાળી દેશે, તેના બધા પાતક બાળી દેશે, તેના બધા પાતક બાળી દેશે, તેના બધા પાતક બાળી દેશે. જે સ્વામિનારાયણ નામ લેશે એના બધાય પાપ બળી જાય. સ્વામિનારાયણનું નામ એક વાર જેણે લીધું હે, બીજા નામ 1000 વાર રટ્યા હોય તો પણ એના તુલ્ય ફળ ન થાય. જપા થકી જે ફળ થાય તેનું કરી શકે કોણ વર્ણન એનું. આ મંત્ર ષટક્ષરી મંત્ર છે. ષટ એટલે 6. સ્વામિનારાયણ, સ અને વ બે ભેગા આવે. અડધો અક્ષર ગણવામાં આવતો નથી. સ્વામીમાં 2 અક્ષર છે અને નારાયણમાં 4 અક્ષર છે. સ્વામી જુદા, નારાયણ જુદા નથી. સ્વામિનારાયણ એકનો જ બોધ કરાવનાર મંત્ર છે. ધર્મ અને ભક્તિના ઘરે જે પ્રગટ થયા છપૈયામાં, 7 વર્ષ સુધી જેમણે વન વિચરણ કર્યું અને લોજમાં આવી મુક્તાનંદ સ્વામીને મળ્યા, સદગુરુ રામાનંદ સ્વામી થકી જેમણે દીક્ષાને ગ્રહણ કરી 2 નામ પાડ્યા, સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. અને ત્યાર પછી જેતપુરમાં ગાદી સ્વીકારી, જેને આપણે શ્રીજી મહારાજ કહીએ છીએ. અને ફરેણીમાં આવીને પોતાનો મંત્ર પોતે જાહેર કર્યો, સ્વામિનારાયણ. એમ લખ્યું, સુખી કરે અને સંકટ કાપે. આપણે બીજું જોઈએ, હું આવતા સંકટ કપાઈ જાય અને સુખી થાય તો ભયો ભયો. કદાચ કોઈ એવો જીવ હોય આખી જિંદગી એણે નામ ન લીધું અને જો અંતકાળે એને સ્વામિનારાયણ આવું નામ સંભળાઈ જાય, પાપી હોય તોય મોક્ષ થઈ જાય. બોલ, આવો આ મંત્ર છે. એનાથી ભૂત ભાગી જાય, પિચાસ ભાગી જાય અને આ મંત્રનો જાપ કરતા કરતા એને સદબુદ્ધિ જાગે છે. આવો આ મંત્ર છે. એટલે શાસ્ત્રમાં લખ્યું કે પવિત્ર દેહ હોય કે અપવિત્ર હોય, તમે નાવા ધોવા ગયા હોય, ખાતા હો, પીતા હો, હુતા હો, સ્નાન કરતા હો, અરે કોઈની સ્મશાન યાત્રામાં ગયા હો અને પવિત્ર દેહ ન હોય તોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું. પવિત્ર દેહ અપવિત્ર દેહ, પવિત્ર દેહ અપવિત્ર દેહ, આનામ નિત્ય સ્મરવું સ્નેહ, આનામ નિત્ય સ્મરવું સદેહ. જળે કરીને તન મેલ જાય, 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 આનામથી અંતર શુદ્ધ થાય, આનામથી અંતર શુદ્ધ થાય. સ્વામિનારાયણ નામ સાર, સ્વામિનારાયણ નામ સાર, શ્રી સ્વામિનારાયણ નામ સાર, શ્રી સ્વામિનારાયણ નામ સાર. છે પાપને તે પ્રજળાવનાર, પાપને તે પ્રજળાવનાર. પાપી ગણો અંતર હોય જેનું, પાપી ગણો અંતર હોય જેનું, મળ્યા વિના કેમ રહે જ તેનું, મળ્યા વિના કેમ રહે જ તેનું. જે સ્વામિનારાયણ નામ લેશે, સ્વામિનારાયણ નામ લેશે, તેના બધા પાતક બાળી દેશે, તેના બધા પાતક બાળી દેશે, તેના બધા પાતક બાળી દેશે, તેના બધા પાતક બાળી દેશે. પવિત્ર દેહ હોય કે અપવિત્ર દેહ હોય, આ નામને સ્વામી એમ કહે છે કે નિત્ય સ્મરણ કરવું.
જળથી જેમ શરીરનો મેલ જાય છે એમ મનનો મેલ અંતર આ નામથી શુદ્ધ થાય છે. સ્વામિનારાયણનું નામ એ સારમાં સાર છે. પાપને પ્રજળાવનારું છે. ઘણું પાપી જેનું અંતર હોય પણ બળ્યા વિના રહે નહીં, એવું આ નામ છે. સ્વામિનારાયણ ભગવાન એમ કહેવાય છે કે રાજકોટમાં સર માલકમ સાહેબને મળવા ગયા હતા. સ્વામિનારાયણ ભગવાન સર માલકમ સાહેબને રાજકોટ મળવા માટે ગયા હતા અને એમ કહેવાય છે કે રાજકોટથી જ્યારે પાછા વળ્યા ત્યારે ખોખરા ગામ આવ્યા હતા. અને ખોખરા ગામના વસ્તો ભગત બહુ મહાન ભક્ત થઈ ગયા. એણે આવી અને સ્વામિનારાયણ ભગવાનને કીધું, પ્રભુ, અમારા ગામમાં કોઈ મુહૂર્ત જોઈ આપે ને એવો બ્રાહ્મણ નથી. આ એક સમય એક જમાનો એવો હતો, કોક ગામમાં બ્રાહ્મણ મળે ને કોક ગામમાં ન મળે. વાહન વ્યવહારની એવી સગવડતા નહોતી. બાજુવાળો ગામનો બ્રાહ્મણ અહીં તમારા ગામમાં આવીને કંઈક વિધિ કરાવે, કંઈક મુહૂર્ત જોઈ આપે. એકાદશી હોય તેદી પણ બ્રાહ્મણ આવીને કહે ને કે આજે એકાદશી છે તે ખબર પડતી, નકર કેટલી એકાદશી એમનું વહી જાય. બોલો લ્યો. આવો એક જમાનો હતો. બ્રાહ્મણ કહી જાય એ પાકું. બ્રાહ્મણ એમ કે આજે એકાદશી, પછી હોય તોય ભલે, ન હોય તોય ભલે. એક ભરોસો હતો. અને ભગવાન એક એવા દયાળુ છે વાલા ભક્તજનો કે એનું માની લે છે. એવું લખ્યું કે એકાદશી ઘણીવાર ચૂકાઈ જાય ને તો બીજે દિવસે 12 એકાદશી કરી લેવી. એટલે ખોખરાના વસ્તા ભગતે આવીને શ્રીજી મહારાજને કીધું, મહારાજ, અમારા ગામમાં કોઈ મુહૂર્ત જોઈ દે ને એવો બ્રાહ્મણ નથી, તો શુભ કર્મ કેવી રીતે કરવું? ત્યારે શ્રીજી મહારાજ કે, લઈ સ્વામિનારાયણ નામ સદા આદરવું શુભ કામ. ત્યારે શ્રીજી મહારાજે એવું કીધું, સ્વામિનારાયણનું નામ લઈ, તમારા ગામમાં કોઈ બ્રાહ્મણ ન હોય, મુહૂર્ત તમને ન જોવા મળ્યું હોય, સ્વામિનારાયણનું નામ લ્યો એટલે બધાય મુહૂર્ત હવળા થઈ જાય. જાઓ, તમે નામ લઈને મુહૂર્ત કરી નાખજો, તમારે કોઈ દી વિઘ્ન નહીં આવે. ગમે એવા મુહૂર્ત જોયા હોય, પણ જો ભગવાનનું સ્મરણ ન કર્યું હોય ને તો મુહૂર્ત પણ નિષ્ફળ જાય છે. અને ભગવાનનું સ્મરણ કર્યું હોય ને ગમે એવું મુહૂર્ત કદાચ કઠણ આવી ગયું હોય, કાળનું ચોઘડિયું હાલતું હોય, પણ સ્વામિનારાયણ 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 કહીને હાલ્યા જાઓ એટલે કાળ પોતાના ચોઘડિયું, એ પોતાનો જે ભાગ છે એ ભજવી ન શકે. એને આણ આવી ગઈ, એને ખબર પડી ગઈ કે અહીંયા આપણે હવે કંઈ માથું મરાય નહીં. એટલે ગમે એ મુહૂર્ત કરો, ઘરની બહાર પગ મૂકો એક મુહૂર્ત કહેવાય. એટલે સ્વામિનારાયણ સ્મરણ કરીને બહાર નીકળજો, એટલે રસ્તા ઉપર વાંધો ન આવે. ક્યાંક જતા હોઈએ સ્વામિનારાયણનું સ્મરણ કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા જાય. ભાઈ, આ નામનો બહુ મહિમા સ્વામિનારાયણ ભગવાને પોતે કીધો છે. ગમે એવો પાપી હોય એમ લખ્યું, પણ જો અંત સમયે એને સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો સર્વ પાપથી છૂટીને બ્રહ્મ મહોલમાં નિવાસ કરે. બોલો, સર્વ પાપથી છૂટીને એ આત્મા ક્યાં જાય? બ્રહ્મ મહોલમાં જાય છે. વળી લોયાના 6 વચનામૃતમાં એમ કીધું કે જ્યારે ભૂંડા ઘાટ થવા માંડે અને ઘાટને કોઈ રીતે ટાળી ન શકાય, રોકાય નહીં, ત્યારે ધ્યાન કરવું, પડ્યું મૂકવું અને જીભે કરીને ઊંચ સ્વરે નિર્લજ થઈ તાળી વજાડી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું. લો, સ્વામિનારાયણ મંત્ર કરીને એમ કહેવાય છે કાળા નાગનું ઝેર પણ ઉતરી જાય.
આટલો મહિમા ગ્રંથમાં ગુણાતીતાનંદ સ્વામીએ કીધો. વચનામૃતમાં આ નામનો મહિમા કીધો. સ્વામિનારાયણ ભગવાન સ્વધામ જતા રહ્યા અને પછી એમના નામનું ભજન થાય છે એવું નહીં, પોતાની હયાતીમાં આ મંત્રનું ભજન થતું હતું. ગ્રંથોમાં મહિમા લખાણો અને વચનામૃતમાં 2 જગ્યાએ આ વાત ટાંકી પણ દીધી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, મોટા સંતોના નામ લઈ અને એમને યાદ કરી અને ઉચ્ચારણ કરવું. હે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આ બધાને યાદ કરવા. ભૂંડા ઘાટ માત્ર એના ટળી જાય છે. જો કાળો નાગ તો કોઈને કરડ્યો નથી, પણ આ સંસારના બધા જે નાગ છે ને એ બહુ ઝેરી છે. વિષયના ડંખ છે, એનું જે ઝેર છે એ ઉતરતું નથી. પણ આ એક મંત્ર એવો બળ્યો છે કે કાળા નાગનું ઝેર ઉતરી જાય અને વિષય ઉડી જાય, એમ ગુણાતીતાનંદ સ્વામી કહે છે. અને એટલા માટે ગ્રંથોમાં આ મહિમા પણ ખૂબ લખ્યો છે. આપણા નંદ સાધુઓએ પોતાની મહારાજની હયાતીમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવાનું કીધું અને એમના કીર્તનોમાં એક જગ્યાએ નહીં અનેક જગ્યાએ આ વાત ટાંકી છે. શ્રીજી મહારાજના 9 નામ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. એ વારા પરથી 9 નામની વાત કરીને કીધું કે આ નામનો જપ કરજો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા. यही महामंत्र सार मिटे भव तेरा, यही महामंत्र सार मिटे भव तेरा. यही महामंत्र सार मिटे भव फेरा, यही महामंत्र सार मिटे भव फेरा. स्वामिनारायण स्वामिनारायण કહો રે મન મેરા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા. રટહુ નામ અષ્ટજામ ટરે તાપ તેરા, રટહુ નામ અષ્ટજામ ટરે તાપ તેરા. રટહુ નામ અષ્ટજામ ટરે તાપ તેરા, રટહુ નામ અષ્ટજામ ટરે તાપ તેરા. મહામોયા માયા મોહાદી મીટે નાવે જમ તેરા, માયા મોહાદી મિટે નાવે જમ તેરા. માયા મોહાદી મીટે નાવે જમ તેરા, માયા મોહાદી મિટે નાવે જમ તેરા. સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા. સ્વામીને એમ થયું કે બીજા કદાચ કોઈ નામ લે ન લે, પણ મનને જ કહી દીધું એ મન સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ છે. શું કામ? એ હે મહામંત્ર સાર મીટે ભવ ફેરા. આ એક મંત્રનો જાપ એવો છે કે ભવના ફેરા મટી જાય છે. અને આપણા નંદ સાધુઓએ ક્યારેય પોતાની ઓળખાણ કરાવી નથી. ક્યારેય એમ નથી કીધું કે તમે અમને પૂજો, અમને માનો, અમારું નામ લ્યો ને અમારું ક્યાંક આમ ક્યાંક જરાક વાત કરો. શું કીધું? સ્વામિનારાયણનું નામ લ્યો, ભજન સ્વામિનારાયણનું કરો. આ સ્વામિનારાયણીય રીત છે, આ પરંપરા છે. આપણા જેટલા સાધુઓ થયા ભગવાન જેવા એમાં ઐશ્વર્યો હતા. હા, અહીંથી કાંડું પકડીને ઘા કરે ને તો અષ્ટાવરણ પાર જીવને મોકલી દે, આટલી સામર્થ્ય હતી. પણ ક્યારેય પોતાની વાત એણે કરી નથી. કારણ કે ગુણ એણે સ્વામિનારાયણના ગાયા છે. હા, એટલે જો આપણે શુદ્ધ પરંપરાના ઉપાસક હોઈએ, સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક હોઈએ, તો એ આપણા નંદ સાધુઓની રીત રાખવી. ઓળખાણ કોની કરાવી? ભગવાનની કરાવી. રટહુ નામ અષ્ટજામ.
1 કલાક 2 કલાક નહીં, સ્વામી કે 8 જામ 24 કલાક તમે સ્વામિનારાયણ નામ લ્યો. શું થાય? 3 તાપ ટળી જાય, માયા મોહાદી મીટે અને નાવે જમ તેરા. કયો? અને જમ નહીં આવે. માયા ટળી જાય, મોહ ટળી જાય અને જમ ન આવે. બાકી જમ એવા વહમાં છે, હજી લગી આપણે ક્યાંય સાંભળ્યું નથી. કોઈક માણા ભૂલાઈ ગયો હોય, અહીં તો ઊભું નહીં થવાનું. કોઈ માણા હજી ભૂલાઈ ગયો હોય 200 વર્ષનો, એવું આપણે હજી જોયું નથી. તમારે કદાચ કોઈ ધ્યાનમાં હોય, તમારા ગામમાં કોઈક ભૂલાઈ ગયો હોય ને કંઈ ખરું એવું પરવાળામાં કોઈ રહી ગયા છે? હે અમરસિંહભાઈ? જમ ન આવ્યા હોય અને માણા ભૂલાઈ ગયો ક્યાંક ખૂણે, ખાસ કે શું છે ખાટલા છે ઘણીવાર હંતાઈ ગયો હોય, કાંઈ પટારામ હંતાઈ ગયો હોય ને રહી ગયો હોય, કોઠી પાછળ હંતાઈ ગયો હોય, કોઈ ભાભા ન રહી ગયા. બોલો હે? હાલો નાના હુના તો સમજ્યા, પણ કોઈ જમ એવા છે કે અંતકાળે એ આવ્યા વગર રહે નહીં. પણ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરે ને ભાઈ, જમ પણ લેવા નથી આવતા. બોલો. અને એટલે લખ્યું શાસ્ત્રમાં, સ્વામિનારાયણ નામ તામે નામ અનંત જય. સ્વામિનારાયણ નામ તામે નામ અનંત જય. હે સ્વામિનારાયણ નામ તામે નામ અનંત જય. સ્વામિનારાયણ નામ તામે નામ અનંત જય. સબ ભય વિશ્રામ, સબ ભય વિશ્રામ, સબ ભય વિશ્રામ, સબ ભય વિશ્રામ. तिनसे अधिक न रहे कोई, तिनसे अधिक न रहे को. हाँ तिनसे अधिक न रहे कोई, तिनसे अधिक न रहे को. स्वामिनारायण नाम तामे नाम अनंत जय. સ્વામિનારાયણ નામ તામે નામ અનંત જય. तामे नाम अनंत जय. તામે નામ અનંત જય. આ આધારાનંદ સ્વામીએ પોતે હરિચરિત્રામૃત સાગરમાં વાત લખી છે. સ્વામિનારાયણ નામ તામે નામ અનંત જેહી, સબ ભયે વિશ્રામ, તિનસે અધિક ન રહે કો. સ્વામિનારાયણ નામ, એની અંદર અનેક નામ વિશ્રામ પામી ગયા છે, સમાવેશ થઈ ગયો છે. એકવાર સ્વામિનારાયણનું નામ લીધું એટલે જેટલા પણ ભગવાનના નામ છે એ બધા જ નામ એકની અંદર આવી જાય. એટલે આને આપણે કેવું હોય તેમ કે ઓલ ઇન વન. શું? હા, બધું અંદર આવી ગયું. ઘણી અમુક વસ્તુઓ આ લોકમાં એવી હોય, તમે એક લ્યો ને એટલે અત્યારે અમુક પકડ પેચિયાન પાના હથોડીને એવો આવે, તમે એક લ્યો ને તો અંદર બધું આવી જાય. ડિસમિસ ને આન પકડ ને મોટા બોલ ખોલવાન, નાના ખોલવાન. એમ સ્વામિનારાયણ એક નામ એવું છે વાલા ભક્તજનો, ઓલ ઇન વન. બધા નામ એની અંદર સમાવેશ થઈ જાય છે. તેનસે અધિક ન રહે કો, એનાથી કોઈ અધિક ન રહ્યા. સ્વામિનારાયણ મહામંત્ર છે અને સ્વામિનારાયણ ભગવાને પોતે કીધો છે અને સત્સંગીએ આ મંત્રનો જાપ કરવો. શિક્ષાપત્રીમાં લખ્યું કે અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો, પણ ભાવ રાખવો. આ સ્વામિનારાયણ બોલતા બોલતા અષ્ટાક્ષરનો ભાવ રાખીને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવો. ઓલા મંત્રની 1 કે 2 માળા ગુરુ મંત્રની યથાશક્તિ કરી લેવી. એ મંત્ર આપણે કાલ કીધો તો, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ, હે હરિકૃષ્ણ, હે મહારાજ તમે જ મારી ગતિ છો, તમારા સિવા અન્ય કોઈ નહીં.
અને આખીર આપણે વિચારીએ, કદાચ આજ આપણને શાસ્ત્રની વાત મનાય ન મનાય, ક્યાંક મોહ હોય, ક્યાંક આસક્તિ હોય, પણ એક સમય એવો આવે તે દી મને ને તમને સમજાય છે કે આ દુનિયામાં મારું કોઈ નથી એમ. હા, પથારીમાં સૂતા હોય ને ઘડીઓ ગણાતી હોય ને કોઈ પડખે ઊભો ન હોય, તમે 10 વાર લાકડી પસાડો ને કોઈ આવતું ને ઓલું તો એક ખોખારો ખાવ ને ત્યાં આમ ઘરમાં બધા હમાનમા થઈ જતા હોય. એક સમય એવો હોય ને પછી તમે લાકડી પસાડીને થાકી જાવ ને, ડાળ્યું નાખીને થાકી જાવ, કોઈ ન આવે તે સમજી લેવું કે હવે આપણું કોઈ નથી. ત્યારે સમજશો કે અત્યારે સમજી લેવો? હે, અત્યારે જ સમજી લેજો કે હવે આપણું કોઈ છે નહીં. એટલે ભગવાન સિવાય કોઈ આપણું નથી, એવો આ મંત્રનો ભાવ છે. શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ. બીજો મંત્ર છે બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી. હે, હું બ્રહ્મ છું, આત્મા છું, અને ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજનો હું દાસ છું. એટલે આવો આશય રાખી અને આ મંત્રનું ભજન કરવું. ભગવાનના નામ મંત્રનું મહાત્મય, એનો બહુ મહિમા કીધો છે. આ કેવળ લેવા માત્ર નામ નથી. આવું કોઈ ભગવાનના નામનું મહાત્મય ઘણાને મનમાં થાય કે એવું મહાત્મય હોતું હશે કે બધાય પાપ બળી જાય. હે, આ તો શાસ્ત્રમાં ખાલી ગપ્પા માર્યા છે. એવા ઘણા આજે પણ નાસ્તિક છે, આવું બોલે. ભગવાનના નામમાં કેવળ અર્થવાદની કલ્પના કરે છે. એવા પુરુષોનો ક્યારેય પણ નરકમાંથી ઉદ્ધાર થતો નથી. માટે ભગવાનના નામમાં અર્થવાદની કલ્પના ન કરવી એમ શાસ્ત્રમાં કીધું છે. આ મંત્ર વેદમાં હોય કે પુરાણમાં હોય અથવા કોઈ નાના એવા સામાન્ય પ્રાકૃત ગ્રંથમાં હોય તો પણ આ મંત્ર ભલે ભક્તજનો બહુ બળવાન મંત્ર છે. એટલે શ્રીજી મહારાજે કીધું અમારા આશ્રિતોએ આ મંત્રનો જપ કરવો. અને ત્યાર પછી 57મો શ્લોક સ્વામિનારાયણ ભગવાને હાથમાં કલમ ઉપાડી વડતાલમાં નારાયણ મહોલમાં રહી અને મંત્ર લખ્યો છે. શિક્ષાપત્રી લખી છે, પ્રસિદ્ધ કરી હરિમંડપમાંથી, પણ લખાણી છે નારાયણ મહોલમાં. સ્તોત્રાદેરથ કૃષ્ણસ્ય પાઠ કાર્ય સ્વશક્તિત. રથ કૃષ્ણસ્ય પાઠ કાર્ય સશક્તિત. સ્તોત્રાદેરથ કૃષ્ણસ્ય પાઠ કાર્ય સ્વશક્તિત. રથ કૃષ્ણસ્ય પાઠ કાર્ય સશક્તિત. તથાધિત ગીર્વાણે તથા નધિત ગીર્વાણે કાર્યતન્નામ કીર્તનમ. કાર્યતન્નામ કીર્તનમ. કાર્યતન્નામ કીર્તનમ. સ્તોત્રાદેરથ કૃષ્ણસ્ય પાઠ કાર્ય સ્વશક્તિત. સવારે વહેલા ઉઠવું ત્યાંથી માંડી અને સાંજ સુધીની બધી જ ક્રિયાઓ બતાવી છે. સ્તોત્રાદેરથ કૃષ્ણસ્ય પાઠ કાર્ય સ્વશક્તિત. અમારા આશ્રિતોએ આ બધું કર્યા પછી સ્તોત્રનો પાઠ કરવો. હજી પૂજા પૂરી નથી થઈ હો. આપણે તો કેવું છે કે 5 માળા કરી પૂજાને આમ મૂર્તિઓને આમ પધરાવી દીધી આસન ઉપર, અને 5 માળા થઈ ન થઈને પૂજા હંકેલીને શિક્ષાપત્રી આમ ખોલીને જોયું, પૂજા થઈ ગઈ પૂરી. ભાઈ, પૂજા એ પ્રેમનો પ્રકાર છે. પૂજા કરવી પડે ત્યાં લગી ભગવાનમાં પ્રેમ નથી. પૂજા થઈ જાય, કરવી ન પડે. આજ આપણે પૂજા સવારે ઉઠીને કરવી પડે છે, અને એક સમય એવો આવે પૂજા કરવી ન હોય પણ થઈ જાય.
માળા કરવી ન હોય પણ માળા ફરી જાય, મંદિરે આવવું ન હોય પણ અવાઈ જાય, તે સમજો ભગવાનમાં પ્રેમ થયો. દંડવટ કરવા ન હોય પણ ભગવાનને ભાળીએ, સાધુને ભાળીએ એટલે દંડવટ થઈ જાય તો સમજવું કે હવે મહાત્મયને પ્રેમ ભગવાનમાં જાગ્યો. કીર્તન બોલવા ન હોય પણ આમ કહું તૂટે, ઓલું કે ને એ બોલાઈ જાય. સમજાણું? તબલા વગાડવા ન હોય પણ વાગી જાય. ભાગી જાય છે અત્યારે. બોલો, જેવું એક કીર્તન પૂરું થયું એટલે તમારે ભાગે. આપણે છે ને કાલથી એકાદ એટલે હાકલ લેતા હો, હા બોંધી દેવા છે તારે. જોય બીજા કરે, આપણે એક કામ લઈને બેઠા પછી એક જ કામ કરવાનું. આ બીજા કરે, બીજા થાળ ધરાવવાળા બીજા હોય ને, બીજાને બીજી સેવા મળવી જોઈએ ને. બધુંય આપણે કરશું તો બીજા કોણ કરશે? કોકને એમ તો થવું જોઈએ ને, હાલો આપણે આ કરીએ. કોઈક કામ લઈને બેઠા હોય, આ બધું એવું છે કે તમે વારે વારે ઊભા હો તો અમને વળે બરાબર ઓલું કે ને કીર્તન ગાવાનો ઉમંગ સીડ્યો હોય અને તમે વૈયા જાઓ, અમારી બધી મજા મરી જાય. તો એટલે તો પછી ઓલાને લાવવા પડે, વગાડવાવાળાને પૈસા દે. જો એ બધા છે ને એનામાં ભક્તિ ન હોય પાછી. હો, આ તમને કહી દઉં, વગાડવા આવ્યા હોય આની કરતાં સારું વગાડે, આની કરતાં સારું ગાય, આપણી કરતાં સંગીતે સારું આપે, પણ ભક્તિનો છાંટો ન હોય. હોય એવા કોઈક ગણ્યા ગાંઠ્યા આપણે જેમીસ ભગત જેવા, કે એ તો ભગત છે અને હજી લગી તમે લાખ રૂપિયા આપો ને તો એ કે હું બીજા ફિલ્મના ગીત નહીં ગાઉં. એને લગ્નનો કોઈ માહોલ હોય એમાં પણ એને ગીત ગાવા બોલાવે, પણ કે હું મુક્તાનંદ સ્વામીના, બ્રહ્માનંદ સ્વામીના, પ્રેમાનંદ સ્વામીના જે રૂકમણી વિવાહના લગ્ન છે, સીતારામના લગ્નના ગીતો છે એ હું ગાઈશ, બાકી બીજા નહીં. ઘણા પ્રોગ્રામ કે મેં જતા કર્યા, નકર કે લાખ લાખ રૂપિયા દે એક ખાલી નાઇટના. બોલો દાદા, આવું કંઈક થઈ જાય તો કામ લાગે. હો, હવે કાંઈ ન થાય. હે બોલો, પણ એટલી નિષ્ઠા એને રાખી છે કે બીજા ગીત નહીં ગાવાના જ નહીં ગાવાના. બોલો, પણ એવા બહુ ઓછા જડે. બાકી તો બસ એને હું છે બીજું કાંઈ પડે. એટલે શ્રીજી મહારાજે કીધું કે અમારા આશ્રિતોએ વચનામૃતમાં કીધું, પ્રથમનું ભૂલતો નો 23મું વચનામૃત. મહારાજે સાધુઓને કીધું કે તમે બધા તાલ, પખા, ઝાંઝ, મજીરા આ બધું લઈને કીર્તન ગાવું છો, સારંગીને સરોદા વગાડીને, પણ એમાં જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા બરોબર છે. બોલો, ટકોર કરી કીર્તન ગાતા હતા. મહારાજ કે ઘડીક ઊભા રહ્યો, કે આ તમે બધા વગાડીને કીર્તન ગાવ છો એટલે ઊંધા માથે મજીરા વગાડતા આમાં આપણે એ જ જોઈએ ક્યારે માથામાં વાગે. એને કાંઈ ન વાગે, એને પ્રેક્ટિસ હોય. એ માથું હલાવતો જતો હોય ને ધૂણતો જતો હોય ને મજીરા વગાડતો હોય, તમે આમ જોયા જેવું હોય. હો, પણ બધી કળાઓ છે, શીખવું જોઈએ. અને શીખ્યા પછી પાછું વ્યવસ્થિત વગાડવું જોઈએ. ભાઈ ગમે એમ ઢીબે રાખવું તો હવે અમને એમ થાય કે આ બંધ કરે થારું. પછી ખ્યાલ આવ્યો? એક તો આપણને ઓછું ફાવતું હોય ને એમાં પછી આ હરખું વગાડે ને આપણે તાલ ચૂકાઈ જાય. આપણે કાંઈ એવા મોટા કલાકાર નહીં કે આપણે બધું ગમે એમ આંખો બંધ કરીને ગાઈએ તો હરખું જ હાલે, એવું જ નથી. એટલે સપોર્ટ આપવો ને એ એક સેવા છે. અને કાંઈ ન આવડે શાંતિથી બેહી રહેવું ને એ પણ એક સેવા છે. હો, મજીરાને અડવું નહીં, ઝાંઝને અડવી નહીં, હાનું મનું બેઠું રહેવું ને એ એક મોટી સેવા છે. હા, એટલે આવી સેવા મા બાપ તમે બધા કરજો. આવડે તો વગાડવું, ન આવડે તો ચૂપચાપ બેહી રહેવું અને કથા સાંભળવી. હા, આજ તો બહુ જાજો હરિભગતનો થાળ આવ્યો છે. બોલો, અમરસિંહભાઈનો થાળ છે, વલ્લભભાઈ લાવ્યા છે પ્રસાદ આજ બધાને જમાડવાનો. આજ રવિવાર છે અને બપોર પછી આપણી સર્વમંગલ સત્સંગ સભા છે, પાછી એ ભૂલતા નહીં. તે વળી સાંજે પાછો સભા પછી પ્રસાદ છે. એટલે આજ તો આખો દી. હા, આજ ક્યાંય જવાની જરૂર નથી. એટલે આજે ભક્તોનો ભાવ ભગવાન સ્વીકારે. આમાં આવ્યું ને, ભગવાનને પ્રેમથી જો ભાગ ધરાવે તો ભગવાન પોતે એ થાળને જમે છે, સ્વીકારે છે. ભક્તનો ભાવ.
ભગવાન એવા દયાળુ છે, કરુણાળુ છે. શ્રીજી મહારાજે કીધું કે મારા આશ્રિતોએ સ્તોત્રનો અને ગ્રંથનો પાઠ કરવો, પણ એમાં લખ્યું સ્વશક્તિતઃ, પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. હવે સ્તોત્ર જેટલા પણ છે એ મોટા ભાગના સંસ્કૃત છે સ્તોત્ર. એટલે શ્રીજી મહારાજને થયું કે આ બધા ક્યાં ભણેલા, એ 200 વર્ષ પહેલાં કોઈ એટલે લખ્યું તથા અનધિત ગીરવાણી, સંસ્કૃત ન ભણ્યા હોય એમણે કાર્ય તન નામ કીર્તનમ, તો એણે ભગવાનના નામનું કીર્તન કરવું. પાછું આવ્યું જો, કાંઈ ન આવડે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવડે કે નહીં? ઘણા હરિભગત આવડે, કાંઈ ન આવડે ઉભા બતાવડે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, એટલે ભગવાનની સ્તુતિ થઈ ગઈ, ભગવાનનું સ્તોત્ર બોલાઈ ગયું. બીજું શું હોય એમાં? કયો બોલા, ઘણી વાર નથી વાત કરતા સંતો કે ચોમાસું હતું પણ વરસાદ વરસ્યો નહીં, એટલે બધા ગામના ભેગા ત્યાં કરશું શું આપણે કે તે ભેગા થઈ અને બધા કે હાલો રામજી મંદિરે જાય. ગામમાં ચોરો, હવે બધું આખું ગામ ઉપડ્યું, ત્યાં આપણે ધૂન કરીશ અને ભગવાનને પ્રાર્થના કરી વરસાદ આવે. તે બધા નીકળ્યા. તે એક 12 વર્ષનો છોકરો છત્રી લઈને નીકળ્યો. એટલે હું લઈને નીકળ્યો, આ જો ખરો કેવો તડકો છે, બોલો. અષાઢ વહી ગયો તો ને શ્રાવણ મહિનો, પણ વરસાદ વરસે નહીં, હાવ કોરું. એટલે ભાઈ આ છત્રી લઈને હું નીકળ્યો, તો કે વરસાદ આવે તો ભાઈ એમ થોડો વરસાદ વરસે, તે આપણે જઈએ છીએ શું કામ બધાય? ભગવાનને પ્રાર્થના કરવા જઈએ છીએ, જો ભરોસો જ નથી કે આપણે પ્રાર્થના કરીએ સ્તુતિ કરીને વરસાદ ન આવે તો ત્યાં જવાની જરૂર શું છે? મને ભરોસો છે, આપણે જઈએ છીએ ભેગા મળી, ભગવાન રામને વિનંતી કરી, કૃષ્ણને પ્રાર્થના કરીએ, વરસાદ આવશે કે? બોલો, આ એક ભરોસો છે. એક છોકરો તો રોજ મંદિરે આવી, ઇંગ્લિશ મીડિયમનો હતો, ભગવાન આગળ ઊભો રહે, આમ હાથ જોડીને એને બાઈએ શીખવાડ્યું છે, ખબર નહીં કોણે શીખવાડ્યું છે, બાપા લગભગ નહીં શીખવાડતા હોય, પણ એને બાઈએ શીખવાડીને મોકલ્યો તો જા બેટા ભગવાનની પ્રાર્થના કરતો. અરે બા મને કાંઈ આવડતું નથી. કાંઈ નહીં, ABCD આવડે? હા, બોલી જવાની તારે. રોજ મંદિરે આવીને હાથ જોડીને ભગવાન આગળ ઊભો રહે, ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. કોઈ રહી નથી ગયું ને? કહેજો મને આવડતી નથી તો. એટલે ABCD બોલી જાય, અને ABCD બોલી આંખો બંધ કરી માથું નમાવીને વયો જાય, ભગવાનને પ્રાર્થના કરે. એક વડીલ બેઠો બેઠો રોજ હા જોવે. એટલે છોકરાને કહેલા, એ છોકરા તો શું કરે છે? તો ભગવાનની સ્તુતિ કરું છું, પ્રાર્થના કરું છું. તો આવી સ્તુતિ? તો કે હા, મને છે ને બહુ સ્તુતિ પ્રાર્થના આવડે નહીં, એટલે હું ABCD બોલી જાઉં, ભગવાનને કહી દઉં આટલા અક્ષર છે, આમાં તમને જેવી ફાવે એવી સ્તુતિ બનાવી લેજો કે. હા, એનું બારૂદ કંઈ છે નહીં, ક ખ ગ ઘ કરી કલમ ખટારો બોલીને વહી જાઓ, અને ભગવાનને કહી દઉં કે આમાંથી તમને જે અનુકૂળ હોય ને એવી સ્તુતિ પ્રાર્થના બનાવી લેજો, એમ કહીને પગે લાગે. હવે વિચાર કરો, તમે એ કક્કા બારખડી બોલ્યો હોય, ABCD બોલ્યો હોય, તોય ભગવાન માની લે, સ્વીકારી લે. ભાવ જોઈ, ભાવ. બાકી ગમે એવા લાંબા લાંબા સ્તોત્ર બોલો ને તોય ઠાકોર આવતા નથી. અને ગજેન્દ્રએ એટલું બોલ્યો ને પછી તો રી બોલવાનો ટાઈમ ન રહ્યો, ત્યાં તો ઓલાએ પગ પકડીને મગરે ખેંચી લીધો. તોય ઠાકોરજી આવી ગયા. તેથી ગરુડને ન લાવ્યા. બોલો, ગતિ ઓછી પડી ગરુડની. મન કરતાં એમ કહેવાય કે વધારે ગતિ ગરુડની છે. મન કેટલું વેગથી દોડતું હોય છે તમે વિચાર. તમે અહીં બેઠા છો, તમારે અમેરિકા જવું હોય તો કંઈ વાર લાગે? આમ પરવાળા જવું હોય કેમ લાગે? હજી આમ જોઈ ત્યાં તો પરવાળામાં બોલો આમ ઘર ખોલી નાખી, તાળું ખુલી જાય, અંદર વૈયા જાય, સાફસૂફ કરી નાખી, ઈંડોળા ખાટે બેઠા હોય, પોગી જાય કે નહીં? તો તમે દાંતરડી જતા નહીં હો કેમ હમણાં? બાકી આમ મનને જાવું એટલે સહેજ પણ વાર નહીં. તો એના કરતાં અનંત ગણો વેગ ગરુડનો છે, અને ગરુડ કરતાં પણ અનંત ગણો વેગ ભગવાનનો છે. એટલે તમે જો આંખનું મટકું ન મારે ને ત્યાં ભગવાન પ્રગટ થઈ જાય. તે દોડીને આવતા હશે તઈ ને
એટલે એ અડધું નામ બોલ્યા ત્યાં આવી ગયા. સતાનંદ સ્વામી કહે છે સંસ્કૃત ન ભણ્યા હોય, કાંઈ ન આવડતું હોય, શ્રીજી મહારાજ કે એણે ભગવાનનું નામ કીર્તન કરવું. જો વિષ્ણુ સહસ્ત્ર નામ, નારાયણ કવચ, જનમંગલ, સર્વમંગલ, આ બધા સ્તોત્રો છે. અને હરિકવચ નિત્યાનંદ સ્વામીએ કર્યું છે. હરિકવચના 5 પાઠ કરે એને શારીરિક રોગ, માનસિક રોગ, શત્રુનું દુઃખ, બીજું જે કાંઈ દુઃખ છે શરીરનું, એ આ હરિકવચનો પાઠ કરે. નિત્યાનંદ સ્વામીએ કીધું એના શરીર ફરતું એક કવચ થઈ જાય અને એની રક્ષા થાય છે. જેમ નારાયણ કવચનો પાઠ કરવાથી ઇન્દ્રનું સંકટ મટ્યું હતું, એમ હરિકવચનો પાઠ કરવાથી બધાય સંકટ મટી જાય. એમાં લખ્યું છે આ પરમાત્મા મારા હાથની રક્ષા કરો, મારી આંખોની રક્ષા કરો, મારા પીઠની રક્ષા કરો, મારા પગની રક્ષા કરો. આ સ્તોત્રમાં એક એક ભગવાનનું નામ લઈને ભગવાનની પ્રાર્થના એ કવચની અંદર, સ્તોત્રની અંદર છે. માટે એ સ્તોત્રનો પાઠ કરવો. આવી રીતે આ મંત્રમાં બધી વાત લખી છે. અને જે છેલ્લે વાત છે કે તે ભગવાનના નામ મંત્રનો જપ કરવો. એ નામ મંત્રની વાત આજે તો ઘણી સાંભળી, કાલ પાછી વિશેષ સાંભળશું. કાલ માટે કંઈક બાકી રાખવું પડે. બોલો, આજે તો આપણે છે ને વલ્લભ ભગત હું ઢોકળા લાવ્યા છો ગામડામાં. આ છોકરા આજે શું ને, આજે રવિવાર ખરો ને, એટલે પૂજામાં ગયા છે. માટલા પાણીના હમણાં સ્નાન કરીને ગયા છે. હા, એટલે હમણાં આવે એટલે આપણે પછી ઢોકળા એને જમાડીએ. અને આમે હરિભગતના હાથના રોટલા ખાય એનું કલ્યાણ તો થાય. અને એક ભાવના હોય છે કે ભાઈ આખી દુનિયા જમે, આપણું મહેનત કરેલું બધાય ખાય, પણ હરિભગત જમે. એક જમતા બોલ્યો શંખ અસંખ્યથી શું સર્યું. એક જમીને બોલ્યો નિશંક યમના જાવા કર્યું. આવા ભગવાનના ભક્તો પ્રસાદ લે એટલે એમનું, એમના પરિવારનું, બધાનું મંગલ થાય. એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આજ ઘણા ભક્તોનો થાળ છે. આપણે તો અનકોટ હોય તે હવે તો આપણે એવું જ કરવું છે. આ થાળ હારા હારા બનાવીને લાવે ને હવે તો એને જ કહી દેવું છે. હા હા, બીજા કોણ લાવ્યા થાળ? ભાવેશભાઈ અમરેલી એ હમણાં થાળ લાવ્યા છે. ગઈકાલે શૈલેષભાઈનો થાળ હતો. હવે ધીમે ધીમે મને લાગે ટેવ પડી જાય. આ શીલો પાડવો પડે આપણે. અને એટલી ઘરે માતાઓ સેવા કરે, ભગવાન માટે કરે. જો સવારે વહેલા ઉઠે ને ત્યારથી એને એક સંકલ્પ હોય કે મારા ઘનશ્યામ માટે આજે થાળ કરવો છે, પૂરી બનાવી છે, ભજીયા કરવા છે, પાપડ તળવા છે. આ બધો મનમાં સવારથી સંકલ્પ હોય. અને 2 કલાક થાળ કરતા હોય ત્યારે અખંડ એ ભગવાનનું જ અનુસંધાન રહે. એ એક પ્રકારની પૂજા અને સેવા જ છે. એટલે ભગવાન આપણો ભાવ જમે છે. અને ભગવાનને અર્પણ કરેલું પાછું ક્યાંય જાતું નથી. પણ ઠાકોરજી એ બહુ સારું કર્યું. ભાવ આપણો ગ્રહણ કરી લે અને પછી આખો થાળ પાછો આપી દે. આ ફાયદો કેટલો. અને વળી ઘરે પાછો બધાય પ્રસાદ લેવાય. ખ્યાલ આવ્યો? જો આમ તમને કોઈ ત્યાં સવારના પોરમાં ભજીયા ને આ બધું અનેક પ્રકારના થાળ ને શાક ને કરીને કોઈ ન જમાડે. તમને સવારમાં કોણ મૌલિક આખા મરચાં ભજીયા કરી દે? પણ આવું કંઈક ગોઠાય તો એ બાને મારે છે ને ભગવાનને થાળ ધરાવવાનો છે. ખ્યાલ આવ્યો? એ બાને સવારે આપણો મેળ પડી જાય. હા, એટલે આવું કર્યા જેવું કરવું. હજી જો આજે 8 તારીખ થઈ, 9, 10, 11, 12, 13 ને 14, એટલે હજી આપણે 6 દિવસ બાકી છે. પછી જો ઉત્તરાયણે આપણે પાછું જોળીમાંય જવાનું છો. આમ બધે નહીં પણ અમુક જગ્યાએ. અને તમારે થોડીક અહીં ટેવ પાડવાની છે. અહીંના હરિભગત હોય ને તમારે જરાક ખંભે જોડી નાખી અને આ વિસ્તારમાં જગાભાઈ આપણે ફરી લેવાનું. મૌલિક આ છોકરા અમુક હારે રાખશું. આપણે આ છોકરા કોઈ પતંગ સગાવવા જવાનું નથી. મને કહેતા હતા પતંગ હું સગાવવા, અહીં આપણે સેવા ન કરીએ. પતંગ તો વર્ષો વર્ષ સગાવ્યા. કેમ? શું કેવું? એવું લાગે તો આપણે બીજે દિવસે અહીંયા આપણે વાસી ઉત્તરાયણનો મહોત્સવ કરીશું.
રવિવાર છે પણ ઉત્તરાયણ તમારે હારે રહેવાનું છે, બરાબર ને? જીવ રે નહીં, છોકરાનો જીવ ને. હોય અમુક પાછા એવા હોય કે એમાં પાછું ન જરાય ઇન્ટરેસ્ટ ન હોય, એ કંઈ કોણ આમાં માથું ઊંચું રાખીને ન કરું, થાકી જાય આખો દી. સારું, આજે વલ્લભ ભગતનો બધાનો પ્રસાદ છે. હા, છોકરાઓને હમણાં છે ને ઓલું જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે, એના પક્ષીઓ બધા એને જોવા માટે આપણી સ્કૂલના છોકરાઓને 6-7 વાન ભરીને મોકલ્યા હતા કે તમે જુઓ. બિચારા જે અમુકના પક્ષ કબૂતરના પગ કપાઈ જાય, કોઈને બિચારાને અહીંયા કપાઈ ગયું, કોઈને ગાયુંને, કોઈ કૂતરાને, કોઈ બીજાને, ત્રીજાને, એ જે બિચારા પીડાતા હોય, દોરાથી કપાઈ ગયા હોય, એ છોકરાઓને જોવા માટે લઈ ગયા હતા કે એનાથી છોકરાઓના મગજમાં ખ્યાલ આવે કે આ પ્રાણી એટલું પીડાય છે તો આપણે આપણી ખુશી માટે કોકની ખુશી છીનવી લેવાય નહીં. આપણા સુખ માટે, આપણા આનંદ માટે કોક કપાઈ જાય એવું હું કામ કરવું? અને આ કોઈ એવો તહેવાર નથી કે તમે પતંગ ન ચગાવો તમને પાપ લાગે. એટલે ડાયા માણસોએ થોડોક એમાં કંટ્રોલ કરવો. અને બીજું તમારે જે કરવું એ કરો, પણ અગાસી પર ડીજે તો મૂકતા જ નહીં હો, માથું પાકી જાય. અરે કાન પીડ્યું સંભળાવા દે નહીં. બોલો, એમાં આપણે જોડી લઈને ગયા હોય, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો, ગમે એટલા અવાજ કરો ને. અગાસી પર આખું ઘર ચડી ગયું હોય ચડ્ડા પહેરી પહેરીને. હવે બોલો આનું શું કરો તમે? ક્યાં વહી ગયું બોલો? હે, પહેલાં છોકરા જ સગાવતા, હવે તો બધાય ભાઈઓ બધા લાગી ગયા આમાં. એટલે અમુક વસ્તુઓ થોડીક જીવ દયા પણ રાખવી. સ્વામિનારાયણ ભગવાન અહિંસા ધર્મને